જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવે તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાળા દ્વારા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં દારૂ જુગારના કેસો શોધી કાઢવા સઘન કામગીરી હાથ ધરી હતી। દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર કે ટોરાણીની ટીમ સાથે ઝઘડિયા તાલુકાના રાજપાડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રૂંઢ ગામે જૂની દૂધ ડેરી પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો પૈસાથી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે। એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરીને ઘટના સ્થળેથી કુલ ₹13,380ના મુદ્દામાલ સાથે નારાયણભાઈ સોમાભાઈ માછી રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયા, સોમાભાઈ રણછોડભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા, ગોપાલભાઈ મોહનભાઈ માછી રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયા, નટવરભાઈ જયંતિભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા તેમજ રાહુલભાઈ બાબુભાઈ વસાવા રહેવાસી રૂંઢ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાને ઝડપી લઈને રાજપાડી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો।